તો હવે જોઈએ આજના સમાચાર વિસ્તારથી। રાજકોટ ખાતે મોરારી બાપુના હસ્તે વિવિધ ક્ષેત્રની 5 હસ્તીઓને ફૂલછાપ એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો। પ્રજાભિમુખ પત્રકારત્વની મિસાલ ફૂલછાપના 96મા જન્મદિને સમાજના વિવિધ ક્ષેત્ર વિશિષ્ટ પ્રદાન કરનારા સૌરાષ્ટ્રીઓના સન્માન અને ફૂલછાપ એવોર્ડ અર્પણ કરાયા હતા, જેમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પ્રમુખ દામજીભાઈ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપભાઈ ચિનોઈ, મેનેજિંગ એડિટર CEO કુંદનભાઈ વ્યાસ, ફૂલછાપના તંત્રી કૌશિકભાઈ મહેતા અને મેનેજર નરેન્દ્ર ઝીબાની ઉપસ્થિતિમાં રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે એકદમ ગરિમાપૂર્ણ સમારોહમાં મોરારી બાપુના હસ્તે સમાજ સેવા માટે મનસુખભાઈ સુવાગિયા, કૃષિ પર્યાવરણ માટે હિરજીભાઈ ભીંગરાડિયા, ઉદ્યોગ માટે સુરેશભાઈ સોમપુરા, કલા અને સાહિત્ય માટે પ્રતાપસિંહ જાડેજા, રમતગમત માટે ભરતભાઈ દવેને શિલ્ડ અને 51,000 રૂપિયાની રાશિ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ફૂલછાપના તંત્રી કૌશિક મહેતા લિખિત પુસ્તક લેટર ટુ ડોટરનું પણ મોરારી બાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। મોરારી બાપુએ જન્મભૂમિ પત્રોનું શીલ, કર્મ અને સાદગી અંગે પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જન્મભૂમિના તમામ પત્રો ચાહે કચ્છ મિત્ર હોય, જન્મભૂમિ હોય કે ફૂલછાપ હોય, મને આવતા અનેરો આનંદ થાય છે। સમારંભનો પ્રારંભ પૂજ્ય મોરારી બાપુ અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો। સમગ્ર કાર્યક્રમનું કવિ પ્રણવ પંડ્યાએ શ્રવણરમ્ય શબ્દગૂંથણીથી સંચાલન કર્યું હતું। સામાન્યતઃ 2 ઓક્ટોબર ગાંધી જયંતિએ ફૂલછાપના જન્મદિને યોજાતો આ સમારોહ પૂજ્ય મોરારી બાપુ આ દિવસોમાં વૈષ્ણોદેવીની કથા અનુષ્ઠાનમાં વ્યસ્ત હોય તારીખ 28મીએ યોજવામાં આવ્યો હતો। 3 વસ્તુ મને તમને સંકેત કરે। એક તો સ્થાપનિક સૌંદર્યની વૃદ્ધિ કરે, બીજું આપણા ઉત્સવમાં એ અનેરો આનંદ સ્થાપે અને લીલામાંથી લાલ થવું। ઘણા લોકો લીલામાં જ રહી ગયા છે, લાલ થઈ ગયા છે। એ બધું આપણા સમાજનું દુર્ભાગ્ય છે કે લીલામાં રહ્યા, કોઈ લાલ ન થયા, કોઈ નંદલાલ ન થયા, નંદલાલની લીલામાં રહ્યા, કોઈ નંદલાલ। આ પાંદડું લીલું અને રંગ આપો, આ કેટલો મોટો મેસેજ છે। અને સાહેબ, શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે લાલ રંગ એ પ્રેમનો રંગ છે, મોહબ્બતનો રંગ છે, લોહીનો રંગ છે સાહેબ। અને તેથી ત્રીજું, અમુક પ્રસંગોએ જેને આપણે બહુ આપણે તો કેટલા એના ઉપરના લોકગીતો જગદાનભાઈ બેઠા છે, આ બધા સાહિત્યકારો, એ તો વાટી ઘૂટીને કહ્યું વાટકો, ભાભી રંગો તમારા હાથે મહેંદી રંગ લાગે લાલ લાગે। તો એક ત્રીજું પત્ર મારી તરગાજડાની દ્રષ્ટિએ એ મહેંદીનું પાન છે, ચોથું પીપળાનું પાન। સાહેબ, અમુક પૂજા વિધિમાં આપણે ત્યાં પીપળાના પાન અને અમારા રામાયણમાં લખ્યું છે કે કાક વસુંડી પીપળાના વૃક્ષની નીચે ધ્યાન કરે। આપણે ખબર છે, આપણે ગામડાથી જુદા પડી ગયા છે। હું થોડા સમય માટે મારા પારિવારિક મુશ્કેલીઓને લીધે જરૂર હતી નોકરી કરવાની, ઘણું કામ હતું, એટલે હું મહુવામાં રહેવા માંડ્યો, રોજ અપડાઉન કરવું પડે। પણ ગામડાથી છૂટું પડવું એ મને ગમતું હતું। હું પાછો ત્યાં ગામડે જ બેઠો છું। જેને ગામડામાં પીપળાના વૃક્ષ જોયા ખબર હશે કે પીપળાનું પાન જેટલું કંપન અનુભવે એવું કોઈ પણ વૃક્ષનું પાન કંપન નથી। હું ભરત રતિલાલ દવે, સુરેન્દ્રનગરનો રહેવાસી। આજરોજ ફૂલછાપ એવોર્ડ જે મને આપવામાં આવેલો છે કે મારી આજ સુધીની કારકિર્દી જે 1985થી શરૂ થઈ, 6 વખત હિમાલયન રેલી કરી, 2 વખત આફ્રિકન સફારી કરી, 1993ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ન્યુઝીલેન્ડ રેલી કરી, 2004ની આફ્રિકન સફારી કરી અને પાછો આવતી 7 ઓક્ટોબરે રેડ્ડી હિમાલયા જે લડાખ રેલી થવાની છે, જે દુનિયાના સૌથી દુર્ગમ પહાડોમાંથી પસાર થવાની છે, એ આ મારી કાર રેલીની 25 વર્ષની ઉજવણી નિમિત્તે કાર રેલીમાં જઈ રહ્યો છું। આજે પૂજ્ય મોરારી બાપુના હસ્તે સૌરાષ્ટ્રનું માતબર અખબાર ફૂલછાપ અને જન્મભૂમિ ગ્રુપ તરફથી મારું જે સન્માન કરવામાં આવ્યું છે, જેનો મને મારા જે મારા ડિસ્ટ્રિક્ટમાં રહું છું એનો મને ખૂબ ગર્વ છે। અને સર્વ જે એવોર્ડ અર્પણ કરનારા અને સર્વ આયોજકોને મારા દિલથી ખૂબ ખૂબ મારા લાગણી છે। ફૂલછાપ 90મા વર્ષમાં પ્રવેશ્યું ત્યારે અમને એક વિચાર આવ્યો કે આ વર્ષથી આપણે એક નવી પરંપરાનો કાર્યક્રમ શરૂ કરીએ। એમાંથી આ
દર વર્ષે 5 સૌરાષ્ટ્રીઓને જેમણે નોંધપાત્ર કામગીરી કરી છે એમને સન્માનવાનું એક આ ઉપક્રમ અમે ફૂલછાપ એવોર્ડથી શરૂ કર્યો. આ 6ઠું વર્ષ છે. ઉદ્યોગ, કલા, સાહિત્ય, સમાજ સેવા, ખેલકૂદ આ બધા ક્ષેત્રોમાં સૌરાષ્ટ્રમાં રહીને જે લોકો ગુજરાત અને દેશનું નામ રોશન કરે છે એવા વ્યક્તિઓની પસંદગી કરી અને દર વર્ષે મોરારી બાપુના હસ્તે એમનું સન્માન થાય એવો આ ઉપક્રમ સતત ચાલી રહ્યો છે ને એને બહુ સારો પ્રતિભાવ સમાજ દ્વારા મળી રહ્યો છે અને આ 6ઠું વર્ષ છે અને આ પરંપરા સતત ચાલતી રહે એવી અમારી અપેક્ષા.